આજે આપણે જાણીશું કે જીએસટી સાથે પરચેસ રિટર્ન એટલે કે ડેબિટ નોટની એન્ટ્રી કેવી રીતે કરવી. તો આપણે આગલા વિડીયોમાં જ્યારે ડેબિટ નોટની એન્ટ્રી કરી હતી ત્યારે આપણે ડેબિટ નોટ એટલે શું એ આપણે સમજ્યું હતું. તો અત્યારે આ વિડીયોમાં પણ તમને હું સમજાવી દઉં કે આપણા દ્વારા ધંધામાં ખરીદેલ ઉધાર માલ પરત કરવામાં આવે ત્યારે ડેબિટ નોટ આપવામાં આવે છે, અથવા તો ખરીદેલ માલ ડેમેજ હોય અથવા તો જરૂરી સ્પેસિફિકેશન સાથે ન હોય તેવા સંજોગોમાં ખરીદેલ માલ પરત કરવામાં આવે છે. ખરીદ પરત એટલે ડેબિટ નોટ. આ ઇન્વેન્ટરી વગર ડેબિટ નોટના સેટિંગ જે ટેલી ERP 9 માટેના છે. ડેબિટ નોટ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, તો ખરીદ પરત હોય ત્યારે જ ડેબિટ નોટમાં એન્ટ્રી કરવી. જ્યારે આપણે ખરીદેલો માલ પરત કરતા હોય ત્યારે જ એની એન્ટ્રી આપણે ડેબિટ નોટમાં કરવી. પછી એન્ટ્રી કરતા સમયે ડેબિટ નોટને ઇન્વોઇસ મોડમાં લેવું જોઈએ. જ્યારે આપણે એન્ટ્રી કરી ત્યારે ડેબિટ નોટનું ઇન્વોઇસ મોડમાં લેવું જરૂરી છે. હવે ટેલીમાં જીએસટી સાથે ખરીદી પરત એન્ટ્રીની પ્રેક્ટિસ એટલે કે ટેલીમાં જીએસટી સાથે જે ડેબિટ નોટ છે બનાવવાની એની આપણે પ્રેક્ટિસ કરશું. તો આપણે માધવ એન્ડ કંપની પાસેથી ખરીદેલ માલમાંથી ₹5000નો માલ તારીખ 25/12/2025ના રોજ પરત કરેલ છે. ખરીદીની વિગત નીચે મુજબ હતી. હવે માધવ એન્ડ કંપની પાસેથી આપણે જે માલ લીધો હતો એમાંથી આપણે ₹5000નો માલ તારીખ 25/12/2025ના રોજ પાછો આપી દીધો છે કે માલની અંદર ગમે એ નુકસાની હોય એના લીધે આપણે એને રિટર્ન કરી દીધો છે. હવે જ્યારે ખરીદી કરી ત્યારે જે બિલ આવેલું હતું તે બિલની વિગત આ નીચે મુજબ આપેલી છે. તો ખરીદી ઇન્વોઇસ નંબર 3 નંબરનું ઇન્વોઇસ છે. 10/11ના રોજ આપણે ખરીદી કરેલી હતી. આઈટમ હતી પરચેસ 5% અને માલ આપણે ખરીદી કરેલો હતો ₹10,000નો. અહીંયા કોઈ એવું ઉલ્લેખ કરેલો નથી કે માધવ એન્ડ કંપની છે એ આપણે આઉટ ઓફ સ્ટેટની છે, એટલે આપણે લોકલ સેલ્સ કરેલું હતું એટલે CGST 18% અને SGST 18% લાગેલો છે. 5%ની આઈટમ છે એટલે. તો આ જે આપણે ઇન્વોઇસની એન્ટ્રી કરેલી છે એ ટેલીની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું. એમાં ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટમાં જશું. એમાં એકાઉન્ટ બુકની અંદર એની અંદર પરચેસ રજિસ્ટર કે જેની અંદર આપણે આ ઇન્વોઇસની પરચેસની એન્ટ્રી કરેલી છે. તો નવેમ્બર મહિનામાં છે તો નવેમ્બર મહિનો સિલેક્ટ કરી એન્ટર આપશું એટલે માધવ એન્ડ કંપની પાસેથી આપણે T003 નંબરમાં 10,500ની ખરીદીની એન્ટ્રી કરેલી છે, જે માલ આપણે ખરીદી કરેલો હતો. હવે આપણે તેની ડેબિટ નોટ આપણે એમાંથી માલ પાછો આપેલો છે એટલે ડેબિટ નોટ બનાવવાની છે. તો વાઉચર ઉપર જઈ અથવા શોર્ટકટ કી V દબવી આપણે એન્ટ્રી કરવા માટેની ડિસ્પ્લે ઓપન કરી લેશું. તેમાં અહીંયા F10નું ઓપ્શન છે અધર વાઉચર, તેના ઉપર ક્લિક કરશું અને અહીંયાથી આપણે અલ્ટર F5 અથવા ડેબિટ નોટ અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેશું. હવે આપણે અત્યાર સુધીની અંદર ડેબિટ નોટની એન્ટ્રી એકાઉન્ટિંગ ઇન્વોઇસ મોડમાં કરતા, પણ હવે આપણે તેની એન્ટ્રી આઈટમ આવેલી છે કોઈ પર્ટિક્યુલર આઈટમનું નામનો ઉલ્લેખ છે એટલે આપણે આઈટમ વિથ ઇન્વોઇસની અંદર કરવાની રહેશે. તો ફર્સ્ટ ઓપ્શન આવ્યું છે પાર્ટીનું નામ. તો પાર્ટીનું નામ છે માધવ એન્ડ કંપની. ત્યાર પછી ડિસ્પેચ ડિટેલની અંદર જે પણ વસ્તુ આપણે લાગુ પડતી હોય તે અહીંયા ફિલઅપ કરી દેવાની. અહીંયા ઓરિજિનલ ઇન્વોઇસ નંબર, તો જે આપણે ખરીદીનું ઇન્વોઇસ છે તેનો નંબર અહીંયા નાખવાનો થશે. તો ખરીદીના ઇન્વોઇસ નંબર શું છે? T003. તો T3
અહીંયા ડેટ એટલે કે આપણે જે તારીખે ખરીદી કરેલી છે તે તારીખ, તો તારીખ છે 10/11/25. અહીંયા કંપનીની ડિટેલ આવી ગઈ છે. અહીંયા આપણે લેજર એકાઉન્ટની અંદર આપણે ડેબિટ નોટ બનાવી છે, તો મેં ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે ડેબિટ નોટ એન્ડ ક્રેડિટ નોટ ઓન પરચેસ. આપણે પરચેસની ડેબિટ નોટ બનાવી છે કે પરચેસ ઉપર ક્રેડિટ નોટ આપણે બનાવી, તો એનું બેયનું આપણે એક સિમિલર એકાઉન્ટ બનાવી લીધું છે. તો એ કેવી રીતે બનાવેલું છે, તો અહીંયાથી આપણે ગમે એકાઉન્ટને મોડિફાઈડ કરવું હોય તો અહીંયા એનું શોર્ટકટ છે કંટ્રોલ એન્ટર, એટલે આપણે તે એકાઉન્ટ મોડિફાઈડ થઈ જશે. તો નેમની અંદર ડેબિટ નોટ એન્ડ ક્રેડિટ નોટ ઓન પરચેસ, અંડરની અંદર પરચેસ એકાઉન્ટ લઈ લીધું છે. ત્યાર પછી જીએસટી એપ્લિકેબલ આપ્યો છે, કેમ કે આપણે જીએસટી વાળી ડેબિટ નોટ બનાવવાની છે. ત્યાર પછી HSNની અંદર આપણે એસ પર ગ્રુપ એટલે કે જ્યારે આપણે આઇટમની અંદર જે પણ HSN હશે તે HSN ઉપર વર્ક કરશે. તેવી જ રીતે જીએસટીની અંદર પણ જે આપણી આઇટમમાં જીએસટી લાગતો હશે એ જીએસટી કેલ્ક્યુલેશન કરી લેશે. ટાઈપ ઓફ સપ્લાયની અંદર ગુડ્સ અને લાસ્ટ સુધી એન્ટર આપી વાય દબાવતા આપણું ખાતું બની જશે. હવે અહીંયા તારીખનો ઉલ્લેખ આપેલો છે 25/12/2025 રોજ પરત કરેલો છે, તો F2 થી આપણે તારીખ 25/12 આપી દઈશું. હવે શું છે, પરચેસ આપણે 5% કરેલું હતું, તો આપણે જ્યારે પરચેસ કર્યું ત્યારે તે ખાતું બનાવેલું છે પરચેસ 5%. કેટલા રૂપિયાનો માલ? 5000 રૂપિયાનો માલ આપણે પરત કરેલો છે. હવે જે આપણે માલ ખરીદી કરેલી હતી ત્યારે જે જીએસટી લાગેલો હતો તે જ જીએસટી આપણે પરત કરી ત્યારે રિવર્સ કરવાનો થાય. તો અહીંયા આપણે ઇનપુટ 5% લગાડેલો હતો, તો આપણે અહીંયા ઇનપુટ 2.5%, અહીંયા ઇનપુટ 2.5% લગાડેલો હતો એટલે અહીંયા ઇનપુટ 2.5% લઈ લેશું. CGST અને SGST. નીચે છે પ્રોવાઈડ જીએસટી ડિટેલ, એની અંદર યસ આપી શું છે આપણે તો રિટર્ન કરેલું છે, તો સેલ્સ રિટર્ન સિલેક્ટ કરી લેશું અહીંયા. અને ડેબિટ નોટ અથવા ક્રેડિટ નોટ નંબર સપ્લાયર, જો સામેવાળી કંપનીએ આપણે ક્રેડિટ નોટ આપેલી હોય તો તે ક્રેડિટ નોટનો નંબર અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. જો સામેવાળી કંપનીની ક્રેડિટ નોટ ન આવેલી હોય તો આપણો જે ડેબિટ નોટનો નંબર છે તે અહીંયા ફિલઅપ કરી દેવાનો અને જે તારીખ છે તે તારીખ અહીંયા ફિલઅપ કરી દેવાની. હવે બિલ વાઇઝ ડિટેલની અંદર એઝ પર રેફરન્સ, એની અંદર જે બિલમાંથી આપણે ડેબિટ નોટ આપવાની છે તે બિલ સિલેક્ટ કરી લેવાનું. લાસ્ટ સુધી એન્ટર આપી અને એક્સેપ્ટની અંદર વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે. તેવી રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે, પટેલ સ્ટોલ પાસેથી ખરીદેલો માલમાંથી ₹12,000નો માલ તારીખ 25/12/2025 રોજ પરત કરેલો છે. ખરીદીની વિગત નીચે મુજબ છે. જ્યારે ખરીદી કરેલી હતી ત્યારે આપણે આ ઇનવોઇસ આવેલું હતું. GT 3 નંબરનું 12/11ના દિવસે આપણે ખરીદી કરેલી હતી અને પરચેસ આઇટમની અંદર પરચેસ 18%માં ખરીદી કરેલી છે. અને આમાં પણ કોઈ એવો ઉલ્લેખ નથી કે આઉટ ઓફ સ્ટેટની પાર્ટી છે, તો આપણે લોકલ પાર્ટી હોવાથી CGST અને SGST લાગશે. તો સૌપ્રથમ પાર્ટીનું નામ તો પટેલ સ્ટોર, અહીંયા ઓરિજિનલ ઇન્વોઇસ નંબરની અંદર GT, ડેટની અંદર જે તારીખે આપણે ખરીદી કરેલી છે તે તારીખ, અહીંયા આપણે જે એકાઉન્ટ બનાવેલું છે ડેબિટ નોટ એન્ડ ક્રેડિટ નોટ ઓન પરચેસ તે સિલેક્ટ કરી લેશું. અહીંયા આઇટમની અંદર છે પરચેસ 18%, તો પરચેસ 18%નું એકાઉન્ટ આપણે સિલેક્ટ કરી લેશું. કેટલા રૂપિયાનો માલ? 12,000નો પરત મોકલેલો છે, તો 12,000 રૂપિયા. અહીંયા આપણે જે જીએસટી ખરીદી કરેલી હતી ત્યારે લગાડેલો છે તે જ જીએસટી આપણે વેચાણમાં લગાડશું. ઇનપુટ CGST 9%, SGST 9%.
પ્રોવાઈડ જીએસટી ડિટેલની અંદર સેલ્સ રિટર્ન, અહીંયા આપણે આપણો ડેબિટ નોટ નંબર નાખી દઈશું અને ડેટ 25/12. બિલ વાઇઝ ડિટેલની અંદર આપણે જે બિલની આપણે ખરીદી કરેલી છે તે બિલ ઉપર સિલેક્ટ કરી લેશું અને લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટની અંદર વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે. તેવી જ રીતે છે કેબીસી સ્ટોર પાસેથી ખરીદેલી સ્ટેશનરીમાંથી ₹3,000ની સ્ટેશનરી તારીખ 25/12/2025ના રોજ પરત કરેલી છે. હવે સ્ટેશનરી છે જે આપણે ખરીદી કરેલી છે એ આપણો ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય, જે મેં તમને ડાયરેક્ટ એક્સપેન્સ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સના વિડીયોની અંદર સમજાવેલું છે. તો આની એન્ટ્રી આપણે કરશું એક્સપેન્સ છે એટલે આની અંદર કોઈ લેજર ક્રિએટ કરવાનું થશે નહીં, કેમ કે એ આપણી ફિક્સ આઇટમ તો હોય ને, સ્ટેશનરીની અંદર ઘણું બધું આવે એટલે આપણે એની ફિક્સ આઇટમ રાખશું નહીં. તો અહીંયાથી આપણે ચેન્જ ઇનવોઇસ મોડની અંદર જઈ અને એકાઉન્ટ ઇનવોઇસને સિલેક્ટ કરી લેશું. તેમાં પાર્ટીનું નામ છે એમાં આપણે લખી લેશું કેબીસી. ઓરિજિનલ ઇનવોઇસ નંબરમાં જીએસટી 01, ડેટ છે 15/11. હવે અહીંયા પર્ટિક્યુલરની અંદર આપણે જે વસ્તુની ખરીદી કરેલી હતી તો આપણે 3000નો માલ પરત મોકલેલો છે. તો જો નીલ રેટેડની અંદર આપણે ₹1000નો માલ લીધો હતો અને 18% જીએસટીની અંદર આપણે 5000નો માલ લીધો હતો, તો આપણે 5000માંથી 3000નો માલ પરત કરેલો છે. તો અહીંયા સ્ટેશનરી પરચેસના આપણે બે ખાતા બનાવેલા છે. એક સ્ટેશનરી પરચેસ એટલે એ 18% વાળું અને બીજું સ્ટેશનરી પરચેસ નીલ રેટેડ એટલે કે જેની અંદર કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. તો આપણે 18% વાળું ખાતું લઈ લેશું. એમાં આપણે ₹3000નો માલ પરત કરેલો છે તો 3000. અહીંયા પણ જે જીએસટી આપણે ખરીદી વખતે લગાડેલો હતો તે જ જીએસટી વેચાણમાં આપણે લગાડવાનો છે ડેબિટ નોટની અંદર. તો ઇનપુટ 9% સીજીએસટી અને ઇનપુટ 9% એસજીએસટી. પ્રોવાઈડ જીએસટી ડિટેલની અંદર સેલ્સ અથવા ડિફિશિયન્સી કરેક્શન ઇન ઇનવોઇસ જે પણ આપણે વસ્તુની અંદર પ્રોબ્લેમ હોય તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. તો સેલ્સ રિટર્ન આપણે જે પરચેસ કરેલું હતું તે રિટર્ન કરીએ છીએ 6 નંબરનું 25/12 અને લાસ્ટ સુધી એન્ટર આપી એટલે આપણી એન્ટ્રી થઈ જશે. તેવી રીતે ચોથું એક્ઝામ્પલ છે મુંબઈમાં આવેલ જયદીપભાઈ પાસેથી ખરીદેલા માલમાંથી ₹5500નો માલ પરત કરેલો છે. જો આની અંદર ચોખવટ કરેલી છે કે ભાઈ આપણે મુંબઈથી માલ ખરીદી કરેલી છે એટલે આઉટ ઓફ સ્ટેટમાંથી આપણે આ ખરીદી કરેલી છે. તો પરચેસ 18% આઈજીએસટી ની આપણે ખરીદી કરેલી છે એટલે હવે આઈજીએસટી 18% લાગશે આની અંદર. તો ફરીથી આપણે ડેબિટ નોટની અંદર આઇટમ ઇનવોઇસ સિલેક્ટ કરી લેશું મોડ. હવે જયદીપભાઈ પરચેસ મુંબઈ આપણે ખાતું પણ એવી રીતે જ બનાવેલું છે, મુંબઈના છે એટલે. ઓરિજિનલ ઇનવોઇસ નંબરની અંદર જીટીટી 07, ઇનવોઇસ ડેટની અંદર 20/11, અહીંયા લેજર એકાઉન્ટની અંદર ડેબિટ નોટનું જે એકાઉન્ટ બનાવેલું છે તે પરચેસ 18% આપણે, તો પરચેસ 18%. હવે 5500નો માલ પાછો કરેલો છે તો અહીંયા ₹5500. અહીંયા આપણે જે જીએસટી ખરીદી વખતે લગાડેલો હતો આઈજીએસટી ઇનપુટ એ જ આપણે ડેબિટ નોટની અંદર લગાડવાનો છે. તો ઇનપુટ આઈજીએસટી 18% અહીંયા લઈ લેશું. પ્રોવાઈડ જીએસટી ડિટેલની અંદર સેલ્સ રિટર્ન અહીંયા આપણો જ ક્રેડિટ નોટ આવેલી છે ને એટલે આપણો ડેબિટ નોટ નંબર અને તારીખ
લાસ્ટ સુધી એન્ટર આપી આપણે એન્ટ્રી સેવ કરી લીધી છે, એટલે આપણી એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે જે કરેલી એન્ટ્રી છે તેને જોવી હોય તો ગેટવે ઓફ ટેલીમાં જઈ ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટ, એની અંદર એકાઉન્ટ બુક, એની અંદર ડેબિટ નોટ રજિસ્ટર, તેની ઉપર એન્ટર આપશો એટલે આપણે ડિસેમ્બર મહિનાની 25 તારીખે એન્ટ્રી કરેલી છે બધી, તો ડિસેમ્બર મહિનો સિલેક્ટ કરશી અને એન્ટર આપશું એટલે આપણે જેટલી ડેબિટ નોટની એન્ટ્રી ડિસેમ્બર મહિનામાં કરેલી છે તે બધી ડેબિટ નોટ અહીંયા આપણે અત્યારે જે એન્ટ્રી કરી તે આપણે શો કરવા માંડશે. હવે આપણે જે ડેબિટ નોટની એન્ટ્રી કરી તેનું લેજર આપણે જોવું હોય તો માધવ એન્ડ કંપનીમાં આપણે ડેબિટ નોટની એન્ટ્રી કરેલી છે, ડેટ આપણે સિલેક્ટ કરી લેશું F2 થી. પીરિયડ ચેન્જ કરવો પડશે કેમ કે ઓનલી ફોર ડેબિટ નોટની 12મા મહિનાની જ એન્ટ્રી દેખાડે છે, તો આપણે 11મા મહિનાની એન્ટ્રી જોવા માટે પીરિયડ ચેન્જ કરશું 1/11 થી, જ્યારથી આપણે જોવી હોય તે તારીખ અહીંયા નાખી દેવાની રહેશે. તો આપણે 10,500નું પરચેસ કરેલું હતું તેની સામે આપણે 5250 રૂપિયાની ડેબિટ નોટ બનાવેલી છે કે જે માલ આપણે પરત મોકલેલો છે. તો હવે આપણે 10,500ની સામે 5250નો માલ પરત મોકલેલો એટલે આપણે નીચે ક્લોઝિંગ બેલેન્સ બતાવે છે તેની અંદર આપણે દેવાના રહ્યા છીએ 5250 રૂપિયા. તો મિત્રો આવી રીતે ડેબિટ નોટની એન્ટ્રી ટેલીની અંદર જીએસટી સાથે થશે. અને મિત્રો મેં તમને જે આ પીડીએફ દ્વારા સમજાવેલું છે એક્ઝામ્પલ સાથે, તે પીડીએફને તમારે પ્રેક્ટિસ માટે જોતી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ, તેના ઉપરથી તમે તેને ડાઉનલોડ કરી શકશો. મિત્રો આવા અવનવા વિડીયો જો તમને મારા પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એકાઉન્ટ વિશેનું નોલેજ ઘર બેઠા ફ્રી ઓફ આપણી ગુજરાતી ભાષામાં મળ્યા કરશે. આજના વિડીયો માટે આટલું, કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.